મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવી રહી છે। આ યોજના દ્વારા દેશના ગરીબ પરિવારોને મુખ્યત્વે મહિલાના નામે ગેસ કનેક્શન આપવામાં આવે છે। આજે પણ ગામડાની મહિલાઓ લાકડા અને કોલસાના ચૂલા પર ખોરાક રાંધે છે, જેનો ધુમાડો પર્યાવરણને પ્રદૂષિત કરે છે અને મહિલાઓને પણ બીમારીનો ભય રહે છે। તો આને સુધારવા માટે અને મહિલાઓનું જીવન ધુમાડાથી શ્વાસ સંબંધી બીમારીઓ ન થાય એ ઉદ્દેશથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી હતી। તો આ વિડીયોમાં આપણે જોવાના છીએ આ યોજનાનો લાભ કોણ લઈ શકે, ફોર્મ ભરવા માટેના કાગળિયા કયા કયા જોઈએ અને ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું, આ બધી માહિતી વિડીયોમાં વિગતવાર આપેલ છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। હાલમાં આ યોજના માટેના ફોર્મ ચાલુ છે, તો આ વિડીયો તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો કે જેથી જરૂરિયાતમંદ વ્યક્તિને લાભ મળી રહે। તો સૌપ્રથમ જોઈએ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે। તો એમાં અરજદાર મહિલા ભારત દેશની નિવાસી હોવી જોઈએ અને મહિલાઓને જ યોજનાનો લાભ આપવામાં આવશે। ત્યારબાદ અરજદાર મહિલાની ઉંમર 18 થી વધુ હોવી જોઈએ। ત્યાર પછી અરજદાર મહિલાના ઘરમાં પહેલાથી જ LPG કનેક્શન ન હોવું જોઈએ। ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં ફોર્મ ભરવું હોય તો કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે। તો ડોક્યુમેન્ટ્સમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો, તો આટલા ડોક્યુમેન્ટ્સ ફોર્મ ભરતી વખતે જરૂર પડશે। હવે મિત્રો હોય કે આ યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું, તો મિત્રો આ યોજનામાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ફોર્મ ભરી શકો છો। ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારી નજીકમાં કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય એની ઓફિસે જઈ ભરાવી શકો છો, અથવા તમે તમારા મોબાઈલથી પણ ફોર્મ ભરી શકો છો। pmui.government.in વેબસાઇટ ઉપર તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ઓનલાઈન ફોર્મ ભરી એની પ્રિન્ટ કઢાઈ લેવાની છે। ત્યારબાદ 15 થી 20 દિવસ પછી તમારી નજીક કોઈ પણ ગેસ એજન્સીની ઓફિસ હોય ત્યાં જઈ આ ફોર્મ જમા કરાવવાનું। અને મિત્રો, ઓનલાઈન પ્રોસેસ કરતા ઓફલાઈન પ્રોસેસ સરળ રહેશે। તમને જે પણ ગેસ એજન્સી અનુકૂળ આવે તેમની ઓફિસે જઈ ડોક્યુમેન્ટ્સ જમા કરવાના રહેશે। અને ડોક્યુમેન્ટ્સમાં મહિલાનું આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં જેટલા નામ હોય એના આધાર કાર્ડ, 18 વર્ષથી ઉપર હોય એના જ, ત્યારબાદ બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટો અને રેશન કાર્ડ, તો આટલા ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાના છે। અને જ્યારે તમારી અરજી મંજૂર થાય ત્યાર પછી તમને ફ્રીમાં ગેસ કીટ આપવામાં આવશે। તો મિત્રો, આ હતી PM ઉજ્જવલા યોજનાની માહિતી। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આ વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો જેથી કોઈ પરિવારને લાભ મળી રહે। અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા।